સદગુરુ ભગવાન કી જય. ભજન કોઈ ગાતા હશે ને, ભજન ગાતા એટલે કે છે એક બાજુ ગવાય છે અને બીજી બાજુ જીવ ફાંફા મારે છે. હવે આમાં શું ખોવાનું છે? તમે અહીં આવ્યા એટલો સમય તો ઠરો, તમારે કોઈ પ્રકારની ચિંતા કરવા જેવી નથી, પણ ફાંફા જ માર કરો છો. આ જીવ ઠરતો જ નથી, કશું જોવાનું નથી. આ બધું કાયમનું જોયેલું છે. લગી તો શાંતિ રાખો. આ ભજન કેવું ગવાય છે કે ભાંગી ભ્રાંતિને ભેદ ભરપૂર જાણ્યો. ભાંગી ભ્રાંતિ અને ભેદ ભરપૂર જાણ્યો, સકળમાં અકળ દેખાયો. બધામાં ભગવાન દેખાણા. કેવી ભૂમિકા છે! દૂર જાણ્યો તો મેં તો દેવ અમારો પ્રગટ પાસે દેખાયો. રગ રગ રોમ રોમમાં ભગવાન દેખાણા છે. જીવીની કેટલી યોગ્યતા અને લાયકાત જોઈએ, વૃત્તિની કેટલી સ્થિરતા જોઈએ, કેટલી ભાવ શુદ્ધિ જોઈએ. ગમે તે હોય, દેવ, ઇન્દ્ર, રાજા, ફકીર, સાધુ, સંન્યાસી, પણ એ બધા દેહના ધર્મો છે. પરુના કાંઠલા છે. આને તો બદલાતા વાર નહીં લાગે. આ તમે બધા ધણી થઈને બેઠા છો, પણ એક કાચા સૂતરનો તાંતણો બાંધેલો નથી. આ હમણાં મૂર્ખનો અવતાર કહેતા હતા, એ અહંકારી જીવ હોય એ મૂર્ખ કહેવાય. આ જીવ ગુરુની સહાયતા કેમ માગે છે? અહંકારથી હું કરતા, હું ભોગતા, હું ધણી, આ મારું, આ બીજાનું. તો આ ગાંઠ છોડવા માટે ગુરુનું શરણ છે. ગુરુનું શરણ લે અને અહંકાર મટી જાય, દાસોહમ ભાવ આવે, નિર્મળ દશા આવે. બધામાં ભગવાનના દર્શન કરો. સૂર્ય, ચંદ્ર, પવન, ધરતી, આકાશમાં બધી જ્યાં જુઓ, રોમ રોમ રગ રગમાં તમારા શરીરમાં જુઓ, તમને ભગવાનમાં ભાસ થાય. હે ભગવાન, હે દયાળુ, આ દેહ તે મને દાનમાં આપ્યો છે અને મૂકાઈ જાય તો મારી કોઈ સત્તા નથી. આ બધામાં હે પરમાત્મા તું છે, આવો શુદ્ધ ભાવ થાય તો પોતાનું અભિમાન ગળી જાય. હું અને મારાની ગાંઠ પડી છે. ભૂત દ્રષ્ટિની ભ્રમણા આપણે ઠરીએ તો શાંતિ પમાય. તમે કરું છું કરશો તો તમારા જીવનમાં શાંતિ નહીં આવે. ઘી ઠરી જાય તેમ ઠરી જાઓ. ખરેખર આ બધું ભગવાનનું છે તો અમારે શું કરવાનું છે? મનુષ્ય અવતારમાં ભગવાનના આધારે થઈ જવું. અહંકારના આધારે થયો છે જીવ જગતવાસી કહેવાય. હું કરતા, હું ભોગતા, હું ભાઈ, હું બાઈ, આ મારું અને આ બીજાનું, આ જીવ ભાવ કહેવાય, જીવ કહેવાય. કર્મના બંધનમાં જાય. ભગવાનની ભક્તિ આવે તેને શું થાય? ન હમ ન તમ, દફતર ગુમ થઈ જાય. અહંકાર મટી જાય. બધામાં તુહી થાય. ઓહો હો ભગવાન, પવનમાં તું, પાણીમાં તું, ધરતીમાં તું, અનાજના કણ બનાવવામાં તું, આવો પરુનો દેહ બનાવવામાં તું, આ બધું તારું દાન દીધેલું છે. આ દયાળુનું દાન દીધેલું છે. આ બધા જ જીવો તારા છે. આવો ભાવ થાય તો ભગવાનને અર્પણ કરવાનો ભાવ આવે. ભગવાનને અર્પણ કરવાનો ભાવ આવે. કાઠું કામ. પોતાના હૈયાની હોળી કાઢી પડી જાય, હું ને મારાની ગાંઠ છૂટી જાય, બધે તું તારું થાય. અમીમય આંખ થઈ જાય, દરિયા જેવું દિલ થઈ જાય, જીવતા મૂકી જાય. એક ફેરા તમે નક્કી કરો કે હે પરમાત્મા તમે છો. આ બધું તમારા આધારે છે.
નિશાળમાં માસ્તરનો આ પાઠ ભણાવતા. એ બાપજીને ખબર નહીં, પ્રાર્થના બોલાવતા. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા રે, પલ પલ તારા દર્શન થાય, દેખે દેખનહારા રે. મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાળક તારા રે. નહીં પૂજારી નહીં કોઈ દેવા, નહીં મંદિરને તાળા રે. નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે. વર્ણન કરતા શોભા તારી, છાક્યા ગઈ ગણ સારા રે. મંદિર તારું વિશ્વરૂપાળું સુંદર સર્જનહારા. જો છોકરાના નિશાળમાં બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ ક્યારે થાય? આવી બ્રહ્મ ભાવના થાય કે આ બધામાં એ પરમાત્મા કોણ છે. આ બાળકોને શુદ્ધ ભાવ કરવા સારું માસ્તરો આવી પ્રાર્થના બોલાવતા. અત્યારે આપણે પણ શુદ્ધ ભાવ કરીએ તો આપણી વૃત્તિ સ્થિર થઈ જાય. આ વિશ્વ છે ભગવાનનું મંદિર છે ને આ બધા જીવ છે એ પરમાત્માના છે. આ વિશ્વના ધણી પરમાત્મા. આપણને વચમાં મમત્વ થઈ ગયું, હું મારું, હું મારું. તમારા મારા જેવા કેટલા થઈ ગયા અને ક્યાં ગયા? પહેલાં કેટલા હતા ને ક્યાં ગયા? ક્યાં પત્તો છે ક્યાંય? અને અત્યારે બધા અહીંયા આવે તો પેસવા દો. આપણા બાપાના બાપા, એમના બાપા, એ બધા આવે તો તમે ઠરો અને બધા આત્માઓને ઠારો. અંતરમાં ખૂબ શાંતિ ધારણ કરો. લ્યો લ્યો, ખાઓ પીવો, ખવડાવો. પણ આ વસ્તુ કોની અને કોના આધારે છે? નાવા ધોવાનું એ વ્યવહાર ભક્તિ છે, એ શરીરનો ધર્મ છે. પણ માય આત્માની શુદ્ધ ભાવ, આત્માના શુદ્ધ ભાવના થઈ જાય. અંતઃકરણમાંથી મલિનતાના ભાવ દૂર થઈ જાય. સ્થૂળના ભાવ જતા રહે. બીજ જેમ હોય એ સ્થૂળતામાં હોય, પછી ઉગે પછી એનું ફૂલ આવે ને પછી સુગંધી થાય. ભક્તિ એટલે પેલા સ્થૂળતા જતી રહે, પછી પ્રેમ થાય અને પછી ભક્તિ. આત્માના ભાવ થાય એ ભક્તિ કહેવાય. અંતઃકરણ હોય ઉજળું, જળ તિમીર ટળી જાય, સર્વે લાગે સૂઝવાય મહાપદનો મહિનો. અંતઃકરણ હોય ઉજળું, જળ તિમીર ટળી જાય, જડતા જતી રહે. તિમીર એટલે અંધારું, જળ એ ભાવ જતા રહે. સર્વ લાગે સૂઝવા એ મહાપદનો મહિનો. અંતરના ભાવ શુદ્ધ થઈ જાય, તમારા હૃદયમાં ભગવાન છે દેખાવા લાગે. એ માયથી પુકાર પાડીને જાગી ઉઠશે. ભગવાને દૂર દેખાવાનો વિષય નથી. જ્યાં સુધી ભાવ શુદ્ધ નહીં થાય ત્યાં સુધી હૃદયમાં ભગવાન પ્રગટ નહીં થાય. આવા શુદ્ધ ભાવ રાખશો તો અંતરમાં શાંતિ આવશે. મન ઠરે, શુદ્ધ ભાવ થાય એટલે મન શાંત પડે. શાંત બલખા મારતું બંધ થઈ જાય. પછી અંદર શાંતિ આવે. અંતરમાં શાંતિ આવે. આ વિશ્વમાં વધે પરમાત્મા, બધું પરમાત્માનું એવા ભાવ થશે તો રાગ દ્વેષ રહિત સ્થિર થાય. રાગ દ્વેષ અજ્ઞાન એ મૂર્ખ કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ એ બે ખબીસા, એ ટળે તો આપે જગદીશા. રાગ દ્વેષ ટાળવો હોય તો બધામાં એકાગ્ર ભાવ કરો.
તમારામાં આત્મદેવ છે, તમે બધા શરીરધારી છો પણ બધા હંસો છો, પરમાત્માના સિદ્ધસમ આત્માઓ છો. આવો શુદ્ધ આત્માનો ભાવ રાખો. ભક્તિ કરવી હોય તો પહેલાં વાસના, જે સ્થૂળ ભાવ એ છૂટે. દેહના ભાવ એને સ્થૂળ ભાવ કહેવાય. જેમ બરફ એ સ્થૂળ, પછી પાણી બની જાય, પછી વરાળ જે નીકળે અંદરથી એ સૂક્ષ્મ વરાળ. બહુ લાંબો ના દેખાય, થોડીક આટલા સુધી જાય, અહીંથી વરાળ નીકળે થોડો થોડી વાળી પછી ઘેર થઈ જાય. એમ દેહ જે છે એ વાસનાના વાળો ભાવ છે. દેહમાં બધા ભોગના ભાવ, વાસનાના ભાવ જ છે. કોઈ પણ હોય, બાપ હોય, દીકરો હોય, પત્ની હોય, બેન હોય, ભાઈ હોય, વાસનાના ભાવ. બીજા કોઈને આપણે રોટલા લી નહીં, આપણા જ માણસો રોટલા લી છે એનું હું કારણ? દરેક બીજાને આપણે ખવડાવી ના ખવડાવી એનું શું કારણ? સમજી જાય. પછી પ્રેમ થાય, એ ભાવ જતા રહે, પછી પ્રેમ થાય, પ્રેમ પછી ભક્તિ આવે. ભક્તિ છેલ્લી કક્ષા, પછી પ્રેમ વચ્ચેનો ગાળો, પણ આ જ્યાં સુધી હોય શરીરના ભાવ, ત્યાં સુધી પ્રેમ ના થાય. પરમાત્માના સિદ્ધસમ આત્માઓ છો, આવો શુદ્ધ આત્માનો ભાવ રાખો. બધામાં સંપ રાખો, નિર્વેર વૃત્તિ કરો, કપટ કાઢી નાખો. બીજા કોઈ નિરાધાર જીવ હોય એને આધારરૂપ થાવ. કોઈ ઘરડો બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, ગધેડું હોય, કૂતરું હોય, ઘરડું માનવી હોય, એવા આત્માઓને શાંતિ આપો. નાનું હોય તો મા બાપ થઈ જાઓ, મોટું હોય તો દીકરા થઈ જાઓ, દીકરાઓ થઈ જાઓ, દીકરીઓ થઈ જાઓ, એને ઠારો. આત્માને સંતોષ આપો, બધા આત્માના આશીર્વાદ મેળવો. સર્વભૂત હૃદયમાં ભગવાન છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેષુ તિષ્ઠતિ હતું. ગાવામાં નથી વસ્તુ છે અનમોલી હૃદયમાં, વસ્તુ છે અનમોલી, તેરે ઘટ મેં પીયુ બિરાજે, અંતરપટ જો ખોલી. અનેક જાતે બધા મહાપુરુષો કીધું ને. ભગવાન હૃદયમાં આવો ભાવ થાય તારે પોતાનું અભિમાન કરી. એના ભજન ઘટો ઘટ નટવર વર ગીરધારી, એમાં શું જાણે સંસારી. ઘટો ઘટ નટવર વર ગીરધારી. સંસારી એટલે વાસનાના ભાવ, શરીરના ભાવ. ભગવાનના ભાવ થઈ જાય, બધામાં તુહી તુહીનો ભાવ આવે, પછી ભક્તિ ખીલી ઉઠે. પછી ભક્તિ ખીલી ઉઠે. ખેતરમાં બીજ વાવીએ, જો પાણી ના પાઈએ તો તાપમાં ખેતી ઉગે નહીં અને પાક આવે નહીં. મન વચન અને કર્મથી આપણામાં આત્મા છે, અને આ બધામાં આત્મા, બધાના ધણી એ પરમાત્મા. આવો શુદ્ધભાવ રાખીને સ્વભાવ જાળવો. વર્તમાનમાં મોટી ભક્તિ એ કે સ્વભાવ ન બગડે. વેર અને વિષમતા કાઢી નાખો.
દેહના ધર્મ પાળો. મા દીકરી, દીકરો, બાપ, ભાઈ, કુટુંબ, જ્ઞાતિ જાતિ જે હોય એ સૌના નાત જાતના અધિકાર પ્રમાણે ધર્મો પાળો. કૂતરા ભેગું ખાઓ એટલે કંઈ ક્ષમતા ના કહેવાય. જ્યારે હોટલોમાંથી દારૂ જણા હેઠા વાસણોમાં ખવાય કે પીવાય ખરું? નાટક સિનેમામાં ફરો એ ક્ષમતા ના કહેવાય, એ તો નાસ્તિકતા છે. વિવિધ ધર્મો સૌના અધિકાર પ્રમાણે પાળો. સાસુઓ પારકા ઘેરથી દીકરી આવે અને વહુ ના કહેવાય, એ તો ધર્મની દીકરી કહેવાય. ધર્માદા વસ્તુ લાવી એ કેવી કહેવાય? વ્યવહાર ધર્મની દીકરી કહેવાય. અને એ દીકરીએ સાસુ પ્રત્યે ધર્મની મા જેવો ભાવ રાખો. મા બાપના ઋણમાંથી છૂટવું હોય તો દીકરાએ મા બાપને સંતોષ આપો, બધાના આશીર્વાદ મેળવો. બાપે દીકરાને સારા સંસ્કાર આપવા. ધન વૈભવ નહીં આપો તો કમાઈને ખાશે, પણ સંસ્કારો હશે તો આ લોકમાં શાંતિ ભોગવશે અને પરલોકમાં મોક્ષ ગતિ પ્રાપ્ત કરશે. દીકરી શાસ્ત્રમાં જાય ત્યાં મન વચન કર્મને બેઠક જાળવે. જ્યાં નાવાની સગાઈ નથી ત્યાં પરણાવે છે, ત્યાંથી ઋણમાંથી મુક્ત થઈ જવાનું. પતિમાં પરમેશ્વર ભાવ કરો અને બધા જીવ ભગવાનના છે આટલું જાળવો. દાસોહમ ભાવ રાખી બધા આત્માઓને પ્રસન્ન રાખો અને મન વચન સ્થિર રાખો. સમય મળે મહાપુરુષોના જીવન ચરિત્રોવાળા પુસ્તક વાંચો. નાવાની સગાઈ નથી ત્યાં જઈને ધણીપણું કરો તો નરકને બોલાવવું ના પડે. હું અહીં આવી અને આનો ધણી થઈ જાઉં તો મારે સજા ભોગવવી પડે. જુઓ, ઓઢવા ભૂલો પાછળમાં ધરતી છે. એક સંકલ્પથી આવ્યો છું અને ધણિયાપો કરું તો મારી કેવી હાલત થાય. વ્યવહારમાં જેલ આવે ત્યારે તમને કોઈ વિચાર થતો નથી? માતાઓને સ્વભાવ બગડે, અરે રે મરી જવું સારું પણ સ્વભાવ બગડે ખોટું. પુરુષો તમે વધારે ભક્તિ ના કરો તો કાંઈ નહીં, પણ સ્વભાવ ન બગડે એટલું જાળવો. પુરુષનો અવતાર છે, પુરુષનો અવતાર છેલ્લો અવતાર, ભગવાનના ભજન માટેનો અવતાર. ભાઈ ભાઈમાં વેર પડે, સગા સંબંધીઓમાં વેર પડે, એકબીજાને બોલતું ના હોય. આ તો કૂતરા બિલાડાનો જેવો વ્યવહાર છે. દરિયાનું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીરજ ધરો. પુરુષ કોને કહેવાય? મનની સ્થિરતા થશે તો તમારા હૃદયનો ભગવાન પુકાર પાડીને જાગી નીકળશે. શ્રીમદ રાજચંદ્ર એક પ્રમાણ આપ્યું છે કે જીવને મોટામાં મોટી ભૂલ એ પડી છે કે હૃદયમાં ભગવાન ચેતન આત્મા છે અને ભગવાનને ખોળવા નીકળ્યો છે. હૃદયમાં ભગવાન જાગશે ત્યારે સુખ તો પ્રગટ થવાનું. તો બધા વર્તમાન સુધારો. અમે પરમાત્મા માટે ભેગા થયા છીએ, દેહના માટે નહીં. વ્યવહારમાં જઈએ બધા દેહના ધર્મો છે. અહીં આવ્યા એ ધર્મક્ષેત્ર કહેવાય. મહાપુરુષોના બોધ તત્વો વિચારી આપણામાં આત્મા, બધામાં આત્મા છે અને આ બધું પરમાત્માનું, એ પરમાત્માને અર્પણ કરવા આ ગુરુ મહિમામાં આવ્યા છીએ. ધર્મની જાજમ પર આવ્યા છીએ. તો આત્મભાવ ઉપર આવો, લ્યો દ્યો, ખાઓ પીવો, કવડાવો, કર્મ કરો. એ કર્મનું અભિમાન ના આવે, એ પરમાર્થ કર્મ કહેવાય. કર્મ કરો અને અભિમાન આવે એ સત્કર્મ નથી. સત્સંગ વિના સત્કર્મ ન સૂજે, સત્કર્મ વિના અનુભવ કેસા, અનુભવ બિના જ્ઞાન ન હોવે, જ્ઞાન બિન મહાપદ કેસા, સત્સંગ વિના સત્કર્મ ન સૂજે. પરમાર્થ કર્મ, કર્મ કરો અને અભિમાન આવે એ સત્કર્મ નથી.
રહેવું દેવું ખાવું ખવડાવવું, પણ માં એકાગ્ર ભાવ થઈ જાય કે મારામાં કોણ અને બધાનો બનાવનાર કોણ, આ દેહ બનાવનાર કોણ, આમાં બુદ્ધિ આપનાર કોણ. તમે ક્રિયા કરો, અભિમાન ગળી જાય, સત્કર્મ કહેવાય. કર્મ કરતાં અભિમાન આવે, ધણીપણું વધે, કેપ આવે, એ પરમાર્થ કર્મ ન કહેવાય. આપણને પરમાર્થ માર્ગના પુરુષ મળ્યા છે. ભોગમાં યોગ શીખાવે મોરે હંસા પ્યારે, સોઈ સદગુરુ મન ભાવે. કરે કર્મને રહે અકર્મી, એવી મને યુક્તિ બતાવે. ભોગમાં યોગ શીખાવે મોહે હંસા પ્યારે, સોઈ સદગુરુ મન ભાવે. આપણને જે પુરુષ મળ્યા એ ભોગમાં યોગ દશાના મળ્યા છે. રામજી બાપા એમના હૃદયમાં ભગવાન અને બધામાં ભગવાન એવા ભાવે વાંદરાને મકાઈ નાખતા, બધામાં આત્મપૂજા કરતા. ભગવાન કૃષ્ણ ભોગમાં યોગ બતાવ્યો. રાસ રચી તો બધું કર્યું. ભગવાન કૃષ્ણ શું નથી કર્યું? કહો. ઝઘડાય કર્યા, કોકના લુગડાએ લઈ લીધા, લુગડાને ઢાંક્યા હતી, દ્રૌપદીના કપડાં ઢાંક્યા, છતાં એ શું કીધું? નમે કર્માણી નમે કર્મ 16,000 બૈરા કોઈ અલી કમળના ફૂલ જેવા. કમળનું ફૂલ થાય કાદવમાં, પણ એ પછી લોપાય નહીં. પાણી ઉડાડી દીધું, બહાર કાઢો એટલે ફૂલ છે. પાણી જોયું, ટીપા પડીને નીકળી જાય, ગોળ ગોળ ટીપા થઈ ખરી જાય. પાણી પછી ભાડ્યું હોય, મેં તો ખતરા કર્યા, પાણીમાં બોળી મળતું આમ બહાર કાઢો કમળનું, કમળ અહીંયા હોય ને અહીંયા નહીં, પાણી ગોળ ગોળ ટીપા થઈને નીકળી જાય. નીકળ્યું બોલ્યા મેં, આપણે પેદા કામમાંથી છીએ, પરમાત્મા મળે, પરમાત્મા છે એ ભાવ જતા રહેતો. બાપજી એવું કરતા, ખેતરના પાણીના કુંડા ભરાવતા, એમના હૃદયમાં ભગવાન, પ્રાણીમાં કરવાનો ભગવાન ભાળતા. આનો બનાવનાર ભગવાન છે, માટે ભગવાનનું ભગવાનને અર્પણ કરતા. અત્યારે તો આપણે ધનભાઈ ભોગનો કોઈ પાર નથી, ત્યારે એ વખતે તો ઘરમાં ખાવાય નહોતું. જમાનો ત્યારે એવો હતો. પણ જુઓ એમનું દિલ. વાંદરા માટે ડુંગરોમાં પાણી ભરાવતા, પક્ષીઓ માટે દાણા નાખી આવતા. ત્યારે એમનું હૃદય કેવું હતું? બધામાં આત્મપૂજા કરતા. રખવાળીને છાની લાંચ કરી દે કે પક્ષીઓ આ બાજુ પડે તો તારે પેલી બાજુ જવું, અને તે બાજુ પડે તો તારે આ બાજુ આવવું. શું કહે છે ખબર? રખવાળી જે હતો ને એને લાંચ કરી, ખેતર રાખવા માણસ રાખ્યો હોય ને એને લાંચ, એટલે કે તને હું આવું કંઈક આપી. ઘરના બધા થોડાક ભગત હોય, એટલે રખવાળીને શું કીધું? પક્ષીઓ આ બાજુ પડે તારે પેલી બાજુ જતું રહો, હા, અને આ બાજુ પડે તારે આ બાજુ આવો, ઘરના ખેતરમાં. આ પુરુષોના હૃદય કેવા હશે? ત્યારે તમારે ને અમારે એક લગીર માટે શોભા બગડી જાય, ખેતરમાં ઢોર પેસી જાય, કોઈ આડું ઉતરે, કોઈ આઘા પાછી થાય. એટલે આ તે ભક્તિ કહેવાય? આપણો મનખા દેવનો અવતાર ધિક્કાર છે. આપણા ગોત્રીઓ છે, વડીલો છે, આપણા આંગણે કોઈ કૂતરું, પંખી, સાધુ સંન્યાસી જતી સતી આવે તો કોઈનું અપમાન ના કરો. રામજી બાપાએ કહ્યું છે કે લાકડી સરખી કોઈને ના ઉગવાનું. સબરીબાઈ લુગડાથી ઢોર ચારતા, ઢોર ચારતા એમના ગુરુએ વચન આપેલું તારી ઝૂંપડી આગળથી રામ ભગવાન નીકળવાના છે. કયા સમય નીકળે નક્કી, પણ નીકળશે જરૂર. ત્યારથી સબરીબાઈ પોતાની ઝૂંપડી આગળ સફાઈ કરતા અને ભગવાન માટે બોર લાવી નાખતા. તું ઢોર ચારે તો બધામાં ભગવાનના દર્શન કરજે, તો સબરીબાઈને રાત્રે પણ ઊંઘ ના આવે.
નથી ને ભગવાન જતા રહે તો મન રોકાઈ ગયું. મુનિઓના આશ્રમ ટાળે ભગવાન સબરીબાઈની ઝૂંપડીએ પધારે. આટલી ખબર ના પડે આપણને? પંપા સરોવરની પાસે બધા ધ્યાન કોઈ કરતા, કોઈ બ્રહ્મચારી, કોઈ કંઈ અગ્નિહોત્રી, કોઈ વેદાંતિઓ. ભગવાન સબરીના ઘરે ગયા. પછી બધાને પૂછ્યું કે બોલો તમારે કંઈ ઈચ્છા શું છે? કારણ કે બાપજી પધાર્યા છો તો કે આ પાણી લોહી જેવું થઈ ગયું. પણ સબરીના આ લોકોએ મારી પાણી ભરવા જાય એટલે પાણી બગાડી નાખે ને, ભ્રષ્ટ થઈ જાય. અભડાવાનું હતું ને પહેલાં છૂટાછૂટનું, અને સબરીને તગડી મૂકેલું, પાણી બગડી ગયું, પાણી લોહી થયું. પછી ભગવાન કે એક સત્ય સારું થાય એનો અંગૂઠો બોળાવો સબરી પાણી સારું થઈ ગયું. હવે અંગૂઠો બોળાયેલું પાણી પીવા બધા ક્યાં સબરી ક્યાં બધા આ બધા અત્યારે નથી. આ કોઈ કથા કરે છે, કોઈ કંઈ કરે છે, આ બધા પંડિતો ના કે મંદિરની પૂજાઓ કરે, દારૂ લઈ આવે. શામળાજી પૂજારી તમે કહો તો કોથળીઓ લઈ આવે. અંબાજી નહીં તો આ સબરી સારી છે. ભગવાને કેવું કર્યું પણ આઈડિયા સબરી મંદિર તો જુઓ. 68 દિવસ સંતના ચરણે ગંગા જમુના રેવા સંત બની ગયેલા સૌરી. ભગવાનને પૂછવું પડ્યું સૌરીને કે હવાય કે હું ક્યાં જઉં? ભગવાન નામ પ્રભુ અહીંથી પધારો, આગળ ઋષિ પર્વત આવશે, સુગ્રીવનું આપણું મિત્રતા થશે. લાઈન વિચાર કરો, જાણતી હશે ને સૌરી કો જન્મ પછી જન્મ. ભગવાને મોટે પાપી સૌરી સબરીબાઈની ઝૂંપડીએ પધાર્યા. શાસ્ત્રનું પ્રમાણ છે મન વચન કર્મથી તમારો વર્તમાન જાળવો. એ બધું છે અહીં રહેશે અને જીવ જતો રહે. જેના હાટું આપણે બગાડી એ અહીં રહે. સમજાય છે? જેના હાટું બગાડો એ વસ્તુ પડી રહે અને આપણે જતા રહે. હું આ મંડપમાં આવ્યો છું, મંડપ અહીં રહેશે અને મુદત પૂરી થતાં હું જતો રહ્યો. 3 દિવસ 9 દિવસની કથા હોય, બાપુ તો જતા રહે. મેળા હોય 3 દિવસ જતા રહે. વસ્તુ બધી પડી જાય. મારે નાને કાંઈ નથી. બાપુ સર કથામાં આવે પૂછી લઈને જતા રહે. પૂછી બેનાનું કશું હોય છે આપણે જઈ આપણને ખબર હોય. આ શરીરમાં જીવ આવ્યો છો એના ફક્ત ભગવાન જ છે. બધું ભગવાનનું છે. એવી સરખી વૃત્તિ રાખી મન વચન અને કર્મથી સુધાર. પરમાત્મામય થઈ જવાનો અવતાર છે. આ અવતાર વિષય ભોગનો નથી. યહ તદકર ફલ વિષય ન ભાઈ. આ અવતાર આત્માને પરમાત્માના લોકમાં જવાનો. મનુષ્ય અવતારે છેલ્લો અવતાર છે. બધામાં રામ છે, બધું રામનું. જો આટલો ભાવ સ્થિર કરો તો માયથી મનની ભ્રમણા મટી જશે, શરીરની મજૂરી રહેશે. તમારા મારફતે શરીરની જે ક્રિયા છે એ પાડો, પણ માય અંતરમાં શાંતિ આવી જશે. અહીંયાની હોળી ટાઢી થઈ જશે. ધખારો, રાગ દ્વેષ, મમતા મટી જશે. આપણે બધા બીજી માથાકૂટ છોડી દઈ ભગવાનની વાતો કરીએ તો ભગવાનમય થઈ જવાય. બાવજીએ પ્રમાણ આપ્યું છે. રામકથા, ચોર કથા, ભોજન કથા, સંસારની કરમ કથા, સ્ત્રી કથા, આ સંસારની કરમ કથાથી મુક્ત રહે અને જો ભગવાનની વાતો કરે તો આત્મા પરમાત્માના લોકમાં જાય. એવી કથા કીધી. રાજકથા, ચોર કથા, ભોજન કથા. આપણે આવી જ વાતો કરીએ છીએ. આ તો રાજકારણ.
રાજકારણ કાં તો ચોરી, ચોરની કથા કાં તો ભોજન કથા, હું બનાવું છે કેવો હું બનાવું છું, પછી સંસારની કરમ કથા, પછી સ્ત્રી કથા. આ સંસારની કરમ કથાથી મુક્ત રહે અને જો ભગવાનની વાતો કરે તો આત્મા પરમાત્માના લોકમાં જાય. લોકની વાતો કરે ને મનુષ્યનો અવતાર બધા 84ના ફેરા કાપીને છેલ્લો અવતાર ઉપર આજે મોક્ષના કિનારા પર આવી ગયા છીએ. કાંઈ કરવાનું નથી, વર્તમાન સુધારો બધું સુધરી દીધું, નહીં તો જમણા તમને પકડી લેશે અને જમોના સાથે જવું પડશે. ક્રોધ, લોભ, ઈર્ષ્યા, માન, બડાઈ, મમતા, મારું તારું આ જમણા. તમારો આત્મા સિદ્ધસમ સચ્ચિદાનંદ ભગવાન અનંત જ્યોતિર્મય છે. મનુષ્ય અવતાર આવ્યો એટલેથી કિનારો. તમારામાં જ્ઞાતા દ્રષ્ટા ચેતન આત્મા એવો પ્રાણી માત્રમાં ચૈતન્ય તત્વ વિલસી રહ્યો છે. તારે કોઈ કરવાનું નથી. બાણ કે ભટકીશ નહીં, માની લે મનમાંય, સમજીને સુઈ રહે તો કરવું નથી કાંઈ. આત્માને સમજતું ચેતન આત્મા એવો બધામાં આત્મા છે. પછી તારા મારફતે જે ક્રિયા થાય એ કર. આ બધું એનું છે. ન હમ ન તુમ દફતર હું. પાકું સરનામું આપો, તમે કાચા સરનામે છો ત્યાં સુધી ભક્તિ નથી અને ભજને નથી. મન પછી ભક્તિ. પહેલાં શરીર, પછી મન પાણી જેવું. મનથી પ્રેમ થાય, પછી ભક્તિ, આત્માનો ભાવ. આ સંસાર જૂઠો અને વ્યવહાર જૂઠો, પણ પારકું સરનામું તમે શોધી કાઢો. પાકું સરનામું. તમે કોણ છો, કોના છો, કેટલો સમય રહેવાનો છો, આ મૂકીને ક્યાં જવાના છો. શરીરે તમે નથી, તમે ચેતન આત્મા છો. આ જો પાકું સરનામું હાથ આવે તો બધા આત્માઓ છે, આ બધું પરમાત્માનું છે. આટલો ખ્યાલ આવે તો ભક્તિ પૂરી થઈ જાય. માયલો આત્મદેવ પ્રસન્ન થાય અને ભજન બોલાય તો આખો ઉબાળો ઉડી જાય એવું છે. માયલો આત્માદેવ પ્રસન્ન થાય અને ભજન બોલાય તો આખો ઉબાળો ઉડી જાય, મૂર્છા ઉડી જાય, અડધો મળ જાય ઉડી જાય. મચી ભજન ગાય તો મળ આવે, ગોટાળો વળે. મારો આત્મા પરમાત્મા એ સિવાય બધા આત્મા છે. આ બધામાં એ પરમાત્મા આવો સિદ્ધાંત આવી જાય, ખમખમાટ આવી જાય તો અડધી ભક્તિ થઈ જાય. પણ થશે કે નહીં થાય, ડગુમગુ થાય, ભક્તિ નથી. તન મન ધન અર્પણ કર્યું એટલે શું રહ્યું? તન મન ધન અર્પણ કર્યું એટલે શું? આ શરીર અર્પણ કર્યું, આ હું કરે છે એ મન અર્પણ કર્યું, અને શરીરની રચના છે એ અર્પણ કર્યું, એટલે પછી શું રહ્યું? ભગવાન રહ્યા. આ દેહનું હું, આ ભાવ આપણને વધારે મારે. આ દેહ અને હું એ ભાવ આપણને વધારે મારે. આ દેહની રચના એ મારી છે. આ મોટામાં મોટું આવરણ. ત્યારે સત્સંગથી આત્મામાં નિર્મળ પરિણામ થશે, નિર્મળતા, શુદ્ધ ભાવ થશે. ત્યારે ગાંઠ છૂટી જશે. બલિરાજન તનના, મનના, ધનના 3 ભાવ નડતા હતા. બલિરાજ 99 યજ્ઞ કર્યા પણ અંતરનું દ્વાર ખુલતું નહોતું. પણ વામન રૂપ ભગવાન મળ્યા એટલે અંતરની જે ગાંઠ એ બંધાઈ રહ્યા હતા એ ગાંઠ છૂટી ગઈ. આપણે બધા ભક્તિ ખૂબ કરીએ પણ આ હુંની ગાંઠ રાખીને કરવા જોઈએ. એ દેહને એ હું છું આમાં ફેરફાર કરતા નથી. હું ગોધમજીનો છું, પટેલ છું, આ ખૂંટી રાખીને ભક્તિ કરવા જોઈએ જાઉં તો એ ભક્તિમાં પરિણામ ન નીકળે. દેહ હું નથી, હું ગોધમજીનો નથી, જીશો મારું નામ નથી, મારામાં આદિ અનાદિ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. જો એ ભાવ જાગે તો હુંની ગાંઠ ઢીલી પડી જાય.
આ તમને બધાને એમ લાગતું હોય કે દુનિયામાં ભૂલ પડી હોય, પણ દુનિયાની ભૂલ તમને ના મારે. આ મારી ગાંઠ છોડી અને હું આત્મામાં આવું તો તમે બધા સીધસમ આત્માઓ છો. આ બધા ઠૂઠા છે. તત્વ લીધો તાણી ઠૂઠા મેલો ઠેડી મળદા જેવું ગણે. વાંજ્યાનો છોકરો હતો અને સસલાના શિંગડાનું નાવ ઘડાય. વાંજ્યાનો છોકરો હતો હોય, સસલાના શિંગડાનું નાવ ઘડાય. સસલાના શિંગડા હોય, આકાશમાં ફૂલ નાવમાં ભર્યા. આકાશમાં ફૂલ હતા એ નાવમાં ભર્યા. આકાશમાં ફૂલ હોય અને મરગજળની નદીમાં નાવ મૂકી. મરગજળની નદીમાં નાવ મૂકી એ વેપાર કરવા નીકળ્યો, તેમાં કેટલો નફો આવે સમજાણું? વાંજિયાનો છોકરો હતો, કરી તો વાંજિયાનો છોકરો હોય. સસલાના શિંગડાનું નાવ ઘડાયું. સસલાના શિંગડા જ નાવ ઘડાયું. પછી આકાશના ફૂલ નાવમાં ભર્યા અને મરગજળની નદીમાં નાવ મૂકી વેપાર કરવા નીકળ્યો. તો એમાં કેટલો નફો આવે? શું ના આવે? આપણે બધા આને વળગી રહ્યા છીએ. વાંઝીનો છોકરો હોય તો કયો છોકરો? કે ત્રણ લોકનો નાથ ભગવાન સચ્ચિદાનંદ છે, એમાં આપણને હું ભાષે છે. એ વાંઝીનો છોકરો ભાષે છે ને, અહંકાર. સસલાના શિંગડા એટલે પશુમાંથી દેહ બન્યો, પરુમાંથી. સસલાના શિંગડા એટલે પરુમાંથી દેહ બન્યો. એ સસલાના શિંગડા જેવું પાણીના બૂંદનું આ જાત જાતનું દેખાય છે. બળદ, ગાય, ઊંટ, કૂતરા, સાપ, વાઘ, રીંછ આ બધામાં દેખાય. સસલાના શિંગડા જેવું. સંકલ્પની સૃષ્ટિમાં ફરીએ છીએ. આકાશના ફૂલ. કશું હાથમાં નહીં આવે. રખ્યાય તે રખ્યાય હાથમાં ના આવે. કશું ના આવે. સંકલ્પની સૃષ્ટિ. શેખચંદી જેવા વિચારો. સંતષ્ટન દૂધ વેચવા જતો હતો કે આજના પૈસા જે આવે અમારી પછી બકરી લાવો. બકરી લાવો પછી થોડો વધારે પૈસા આવશે. પછી ભેંસ લાવો. ભેંસ લાવીને પછી બીજી ભેંસ લાવો. એમાંથી પાછો કાન બનાવીશ. બૈરું લાવીશ. છોકરો થશે કે ચાચા કે જમવા ચાલો, એટલે હું ના પાડીશ, નહીં આવું. એટલે પડી ગયું માથા. સંકલ્પની દુનિયા. સંકલ્પની સૃષ્ટિમાં ફરીએ છીએ. આકાશના ફૂલ. હાથમાં કશું ના આવે. મજૂરી કરે પણ ખાલી હાથે જાય. વ્યાયામ થાય. આ સંકલ્પની સૃષ્ટિમાં આપણે ફરીએ છીએ. મન સંકલ્પ કરે એની પાછળ ફરવાનું, એની પાછળ. હું કોઈનો કાકો થાવ, કોઈનો બાપો થાવ, કોઈ મારો બાપો થાય, કોઈનો સાળો થાવ. નહીંતર આત્મા જે છે ત્રણ કાળમાં આનો સંબંધ નથી. આ જૂઠું મરગદળ જેવું કહેવાય. પાસ છે ખોટું. કચ્છની રીતિમાં મરગલા પાણી દેખીને દોડતા જાય. ગયા એ ફરી પાછા નથી આવ્યા. ત્યારે આ બધી કલ્પના ગોઠવેલી છે. હું ગોધમજીનો છું, પટેલ છું, મઉ ગામમાં આવ્યો છું, ભગત થયો છું, અને સત્સંગ કરું છું, અને આ બધા ભગત બેઠા છે. આ કલ્પિત ભાવ. આ સંકલ્પની સૃષ્ટિ કહેવાય.
મરગજળની નદી એટલે આપણને આ મઉ અને પેલું ગોધમજી દેખાય છે, મરગજળની નદી. ધરતી માતા એક જ છે. 9 ખંડોમાં 14 ભુવનમાં આપે નિરંજન બાપો રમી રહ્યું. એક પરમાત્મા આખા વિશ્વમાં વ્યાપી રહે છે અને આ ધરતી માતા એક જ છે. એ દેવ ગણાય, બધાને ધારણ કરી રહી છે. ત્યારે પવન દેવ એક જ છે, અગ્નિદેવ એક જ છે, સૂર્ય દેવ એક જ છે, જળ દેવ એક જ, આકાશમાં એ દેવ ગણાય. આ દેવો એ દેવોનો દેવ, આત્મદેવ પરમાત્મા આપણો કલ્પિત ભાવે જોઈએ છીએ. તમે કરો, તમારા આત્મામાં આવો તો આખા વિશ્વમાં બોલે નહીં, હલાવો. આખા વિશ્વમાં બોલે, અહીં હલાવો અને આખા વિશ્વમાં 9 ખંડમાં હાલે. અહીં બોલે તે સબઘટમાં બોલે, સબઘટ બોલે, જ્યાં જોવું ત્યાં સરખો દેવળ દેવળ કરે હોકાર. પારસ થઈને પરખો કોને બનાવ્યો તો સબઘટમાં બોલે, અહીં બોલે તો અમેરિકામાં, વિલાયતમાં, જર્મનમાં બોલે, દેવલોકમાં બોલે, પાતાળમાં બોલે. એવો અખંડ સ્વરૂપ પરમાત્મા બધાનો અધિષ્ઠાન, જેનાથી આપણને ઉત્પન્ન થયા છે. આકાશમાં કાગડા નથી બોલતા, કોયલું બધું કેટલી જાતના અવાજ આવે. સવારે તો તમે જુઓ એટલે ટીટી 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 ટીટી. ઓલે નથી બનાવતા બહાર, એ શેનું બનાવ્યું? પેલી ચાપ પાડે છે ને બહાર, કોકને અંદર આવવું હોય તો ચાપ પાડે. તમારે બધું એ ચાપ ની બધા આ ચાપ મારે પક્ષી જેવી. આ પક્ષી અવારમાં એવું બોલે છે, ટીટી 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 અવાજ. જાત જાતના પક્ષી બોલે. આકાશમાં કેવી રીતે બોલે? ઊંઘતા આકાશમાં હાથમાં છે, બધે હાથમાં. બધે બોલે. આ બધું અધિષ્ઠાન જેમાંથી આપણે ઉત્પન્ન થયા છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, એક પરમાત્મા આખા વિશ્વમાં કીધું. આ બધું વિશ્વ, સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, અગ્નિ, આ બધું એમાં સમય જાય. એ પરમાત્મામાં ઊભું થયું અને એ પરમાત્મામાં સમય જાય. આવા ભગવાનમાં તમે શંકા નથી રાખો. લોકે એ વાત સાંભળી અને અનેકપણાની વાત કરી છે, એ આપણે જ્ઞાનને ભૂલ્યા છે. તમારા બધામાં મૂળ સંભાળો એટલે ભગવાન ઊભા રહ્યા છે. અત્યારે શું થઈ ગયું છે? ઘરના બધા આપણા ત્યાં ગાંઠ વળે છે. ઘર આપણું, આમ ઘરમાં જે હોય એ બધા આપણા, એવું થઈ ગયું. અને વાસુદેવ ઓડામાં એવું કે આખું વિશ્વ મારું કુટુંબ છે, આખું વિશ્વ બધું મારું છે. ભારત એકલો નહીં, એવા પણ વાસુદેવમ સર્વમ, એવો જે કોઈ મહાત્મા જાણવા આવે બધું ભગવાન છે. જ્ઞાનવાનમ પ્રબધંતે, એવો જ્ઞાની પુરુષ. એમ કે તમારું મૂળ સંભાળો એટલે ભગવાન ઉભા રહ્યા છે. તમે કોણ છો? તમારો પત્તો મેળવો. સ્વામી રામતીર્થે કહ્યું, જેને ખોળતા હતા એ હું નીકળી. હું એટલે અહંકાર નહીં, આત્મા. તમારા અંતરમાં જે ચેતન જેવ આત્મા છે એને ઓળખો. એ વખતે વિશ્વાકાર વૃત્તિ થઈ જાય. વાતો સાંભળતા તમને એમ લાગે કે આ અમે છીએ, પણ આ દેખાય છે એ તમે નથી. આ મરદા છે, લાકડા છે. ત્યારે તમે કોણ છો? હંસો છીએ, આત્મા છીએ. આ તો નાશવંત છે. શરીરના ભાવે એ બધા અષ્ટાવક્રમોને 86,000 ઋષિઓ આ પ્રમાણે આટલી ભક્તિ થતા ચામડા જ ભાળો છો. ત્યારે આપણે બધા શું ભાળીએ છીએ? દેહ ભાળીએ છીએ કે આત્મા? દેહ ભળાય છે કે આત્મા? જાત ભૂલીને ભમ્યો ભાતમાં, જાત ભમી અને ભૂલ્યો ભાતમાં. મન, ઇન્દ્રિય અને કર્મજી ભોગવનારો પોતે થયો, કરો આપના દાવજી. શિવ સમરને ઓ પ્રાણી, એ છે કર્મના કાઢ. આપણે જાત ભૂલીને ભાતના ભાવ ઉપર આવી ગયા છીએ, એટલે શરીરના ભાવ ઉપર આવ્યા છીએ, નામ રૂપના ભાવ ઉપર આવ્યા છીએ. પણ તમે એક ફેરો આત્મામાં આવો
ઓશોએ જે હવારે વાત કરી હતી શરીરના ભાવ નામરૂપના ભાવ ઉપર આવ્યા છીએ, પણ તમે એક ફેરા આત્મામાં આવો. તમે શરીરના ધર્મે વળગી રહ્યા છો, પણ તમે આત્મા ધર્મ સંભાળો. શરીરનો ધર્મ એ તો પરધર્મ છે, નાશવંત. આવો તો ઘણા દેહ મૂક્યા, બધા અહંકાર બનો ઇન્દ્રિય. પહેલાં ઓલા જન્મના બૈરા છોકરાનું શું કોઈ સંભાળ લે છે આગલા જન્મ? તો તમે આપણે કેવા કહેવાય? પઠણ પાળજાના કહેવાય. એવડા એમને છોડી દીધા. ઓલા જન્મના જે બૈરા છોકરા હતા, આપણા આ પેલા બિયારના ભાઈ જતા રહીએ. સારદા બેન એ તો ચા છે, એક છોકરો થઈ ગયો, આવતી રહ્યો છે. આનું સંભાળ લેવા આવે, અમેરિકા જતા રહે. એના ઘેરથી અમેરિકા જતા રહે છોકરાને. તો પૈસા કમાશે ને પૂરે કાંઈ ગયો. વિષ્ણુભાઈ થઈ ગયા. હે વિષ્ણુભાઈ થઈ ગયા. હા, હવે એના આપણે બધાને આવું થાય. પૂરે કંઈક આવતું રહ્યું છે બાળક થઈને, મહિના દોઢ મહિનાનું થયું છે, ઉવા કરતું છે. પછી આ તો છોકરાને ઘરે આવ્યા હોય તો રમાડે ખરા. છોકરાને ઘરે આવ્યો હોય તો કેવી રીતે રમાડે? મારો બેટો બેટા આવો બેટા બેટા કરે ને. એટલે આ બાપલો થઈ ગયો છે પહેલાંનો. આ 80 વર્ષનો તમારો બાપો હતો. કેવું થાય? આ બધું રમત છે. આડું ઓળું ભૂસવાયેલું છે બધું. એટલે ઓલા જન્મના કોઈ સંભાળતું નથી. પછી આપણે આ જન્મના જતા રહેશે, એટલે ઓલા જન્મ આ પાછા ભૂલી જવાનું. આને વચ્ચે બગડ્યું છે. પહેલાં કશું નહોતું, પછી કશું નથી. વચ્ચે જે બગડ્યું છે એ સુધાર કામ થઈ જાય. સદગુરુ ભગવાન કી જય. કેવી સરસ વાત છે, આ ઉઘાડી જ વાત છે, સરસ સમજવાની. નવમો ભાગ જ લાવવાનો.